નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, પૂજામાં, આરતી વખતે કે મંદિરોમાં તમે શંખને જોયો હશે. આરતી વખતે શંખની ધ્વનિ કરવામાં આવે છે. તેમાં રાખેલ જળ ભક્તો ઉપર છાંટવામાં આવે છે. શંખેન હત્વા રક્ષાંશી, અર્થાત શંખથી સર્વ રાક્ષસોનો નાશ થાય છે. અને યસ્તુ શંખ ધ્વનિમ કુર્યાત પૂજા કાલે વિશેષતઃ વિયુક્ત સર્વ પાપેન વિષ્ણુ નાન સહ મોદતે, અર્થાત પૂજા સમયે જે વ્યક્તિ શંખની ધ્વનિ કરે છે તેના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ સાથે તે આનંદ કરે છે. આ ઉપરાંત પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે શંખથી આરોગ્ય વૃદ્ધિ, આયુષ્ય પ્રાપ્તિ, લક્ષ્મી પ્રાપ્તિ, પુત્ર પ્રાપ્તિ, પિતૃદોષ શાંતિ પણ થાય છે. આ ઉપરાંત અટકીને બોલવા વાળા વ્યક્તિને પણ શંખથી ઘણા જ લાભ થાય છે. આ કોઈ માત્ર ધાર્મિક માન્યતાઓ નથી, તેની પાછળ વિજ્ઞાન પણ છુપાયેલું છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળનું વિજ્ઞાન. પણ એ પહેલા જાણીએ કે શંખ છે શું. વિજ્ઞાન અનુસાર શંખ સમુદ્રમાં મળવા વાળા એક પ્રકારના જીવ ઘોંઘાની ખાલ છે જે પોતાની સુરક્ષા માટે બનાવે છે. શંખ સમુદ્ર મંથન વખતે નીકળેલા 14 અનમોલ રત્નોમાંનું એક રત્ન છે. માતા લક્ષ્મીની સાથે ઉત્પન્ન થયા હોવાથી તેને લક્ષ્મી ભ્રાતા પણ કહેવાય છે. આ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. શંખના મુખ્ય 3 પ્રકાર છે: દક્ષિણાવર્તી, વામાવર્તી અને મધ્યાવર્તી. દક્ષિણાવર્તી શંખનું મુખ જમણી તરફ ખુલે છે. આ શંખને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. આ શંખના પૂજનથી ખુશહાલી આવે છે. આ શંખની ઉપસ્થિતિ જ ઘણા રોગોનો નાશ કરી દે છે. આ શંખ પેટના રોગો માટે પણ લાભદાયક હોય છે. કોઈ વિશેષ કાર્ય માટે જવાનું થાય એ પહેલા આ દક્ષિણાવર્તી શંખના દર્શન કરવાથી એ કાર્ય સફળ થવાની સંભાવના વધી જાય છે. વામાવર્તી શંખનું મુખ ડાબી તરફથી ખુલે છે. તેની ધ્વનિથી રોગોના કીટાણુઓ કમજોર પડી જાય છે. આ શંખ આસાનીથી મળી જાય છે. આ શંખ ઘરમાંથી નકારાત્મકતા બહાર નીકાળવામાં સક્ષમ હોય છે. આ શંખ ઘરમાં હોવાથી આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ બની જાય છે. મધ્યાવર્તી શંખને ગણેશ શંખ પણ કહેવાય છે. ગણેશ શંખ એટલે કે તેની આકૃતિ હુબહુ ગણેશજી જેવી જ હોય છે. તેનું મુખ મધ્ય ભાગમાંથી ખુલે છે. આ શંખ દરિદ્રતા નાશક અને ધન પ્રાપ્તિનું કારક છે. ગણેશ શંખનું પૂજન જીવનના બધા જ ક્ષેત્રોની ઉન્નતિ અને વિઘ્ન બાધાની શાંતિ માટે કરવામાં આવે છે. તેની પૂજાથી બધા જ મનોરથ સિદ્ધ થાય છે. આ શંખ આસાનીથી નથી મળતા, તે ખૂબ જ દુર્લભ હોય છે. મહાભારતમાં લગભગ બધા જ યોદ્ધાઓ પાસે શંખ હતા. એમાંથી ઘણા પાસે તો ચમત્કારી શંખ હતા. જેમ કે અર્જુન પાસે દેવદત્ત શંખ, ભીમ પાસે પૌંડ્રમ, યુધિષ્ઠિર પાસે અનંત વિજય નામનો શંખ, તો નકુલ અને સહદેવ પાસે સુઘોષ અને મણિપુષ્પક નામનો શંખ હતો. પણ તે બધામાં સૌથી શક્તિશાળી શંખ ભગવાન શ્રી કૃષ્ણ પાસે હતો, જેનું નામ પાંચજન્ય હતું. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય. કહેવાય છે કે આ શંખ આજે પણ મોજૂદ છે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ પછી તેને પારાશર ઋષિના આશ્રમમાં રાખ્યો હતો. જ્યારે અમુક લોકો એવું માને છે કે શ્રી કૃષ્ણનો આ શંખ આદિ બદ્રીમાં આજે પણ મોજૂદ છે. આ શંખની આકૃતિ 5 આંગળીઓ જેવી હોય છે. એની ધ્વનિ સિંહ ગર્જનાથી પણ ક્યાંય વધુ ભયાનક હતી. જેવો તેવો યોદ્ધો આ શંખના અવાજથી જ મૃત્યુને આધીન થઈ જતો. મહાભારતના યુદ્ધમાં ભગવાનના આ પાંચજન્ય શંખની ધ્વનિ સાંભળી કૌરવોમાં ફફડાટ ફેલાઈ જતો. એવું નથી કે શંખ પાછળ માત્ર ધાર્મિક માન્યતાઓ જ છે.
તેની પાછળ વિજ્ઞાન પણ છે. શંખમાં ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ હોય છે. આથી શંખમાં રાખવામાં આવેલ જળથી બધી જ વસ્તુ સુવાસિત બને છે અને રોગાણુ રહિત થઈ જાય છે. એકવાર શંખ ફૂંકવાથી જ્યાં સુધી તેની ધ્વનિ પહોંચે છે ત્યાં સુધી અનેક બીમારીઓના જંતુના હૃદય ત્રસ્ત બને છે. તે ભય પામે છે અને મૂર્છિત થઈ અને નાશ પામે છે. શ્રી જગદીશચંદ્ર બોઝ જેવા ભારતીય વિજ્ઞાનીઓએ પણ આ ક્રિયા પોતાના યંત્રો દ્વારા સિદ્ધ કરી છે. ગૂંગાપણું અને તોતડાપણું દૂર કરવા માટે શંખ ધ્વનિનું શ્રવણ કરવું જોઈએ. તોતડું બોલનાર વ્યક્તિને શંખનું જળનું નિત્ય પાન કરવાથી આશ્ચર્યજનક રીતે લાભ થાય છે અને તેના પુરાવાઓ પણ મળેલા છે. હંમેશા શંખ ફૂંકનાર વ્યક્તિને દમ, ફેફસાનો રોગ, શ્વાસની બીમારી, છાતીનો રોગ, કફ, ઉદર રોગ વગેરે રોગોમાં લાભ થયો છે અને જે પ્રમાણિત પણ થઈ ચૂક્યું છે. આટલા ફાયદાઓ એક શંખથી થાય છે. માટે જ ઘરમાં એક શંખ જરૂરથી રાખજો અને આ વિડીયોને તમારા સ્નેહીજનો સાથે અવશ્યથી શેર કરો, જેથી આપણા મહાન ધર્મની વાતો તેના સુધી પહોંચે અને તે પણ એનો લાભ લઈ શકે. જય શ્રી કૃષ્ણ.